લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કેરાલાના ત્રિવેન્દ્રપુરમ કોર્પોરેશનનું પ્રતિનિધિ મંડળ 2 દિવસીય પ્રવાસે વડોદરા શહેરની મુલાકાતે આવ્યું હતું। મુલાકાત દરમિયાન મંડળે શહેરના વિવિધ વિકાસ કાર્યો, ઐતિહાસિક ઇમારતો અને આધુનિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મેયર અને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની ઉપસ્થિતિમાં વિસ્તૃત બેઠક યોજાઈ હતી। બેઠકમાં અર્બન ડેવલપમેન્ટના વિવિધ પ્રોજેક્ટ્સ, સરકાર તરફથી મળતી ગ્રાન્ટો અને ભવિષ્યની વિકાસ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી। કમિશનરે શહેરના ઐતિહાસિક વારસા અને ચાલુ વિકાસ કાર્યો અંગે પ્રતિનિધિ મંડળને માહિતગાર કર્યા। તિરુવનંતપુરમના કાઉન્સિલર નંદ ભાર્ગવે વડોદરાને ગ્રેટ અને બ્યુટીફુલ સિટી ગણાવી સ્વચ્છતા, માર્ગ વ્યવસ્થા અને સંવર્ધન કાર્યની પ્રશંસા કરી। કેરાલામાં ભાજપની ગવર્નિંગ બોડી કાર્યરત હોવાની માહિતી આપતા મંડળે વડોદરાના સુશાસન અને વિકાસ મોડેલને અભ્યાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યો। डॉक्टर शीतल भाई मिस्त्री, हमारे शासन पक्ष के नेता हैं मनोज भाई पटेल, चीफ भी बोलते हैं गंडक श्री, वो कमिश्नर है जो गंगा सिंह जी हैं। मैं खुद डॉक्टर हितेंद्र पटेल, आपका आयोजन में आपको हम बहुत वेलकम करते हैं। आज ट्रिवेंड्रम म्युनिसिपल कॉर्पोरेशन અને એમના જે વોર્ડ કાઉન્સિલરશ્રીઓ અને લપીતી એમના ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ બેઝિકલી અમદાવાદ, સુરત અને વડોદરાની મુલાકાતમાં આવ્યા છે। એટલે અર્બન એડમિનિસ્ટ્રેશનમાં કેવી રીતે આપણે સારું આઈડિયાઝ એક્સચેન્જ કરી શકાય અને કેવી રીતે અમે સારામાં સારા પોલિસીઝ ઇમ્પ્લિમેન્ટ કરી શકાય એ બાબતની ચર્ચા કરવામાં આવી। આજે જે ટ્રિવેન્ડ્રમ કોર્પોરેશન અને અલગ ટીમોથી જે ટીમ આવ્યા છે એમના સાથે અહીંયા ચૂંટેલા પ્રતિનિધિઓ વડોદરા મહાનગરપાલિકા તરફથી એક મુલાકાત પણ કરવામાં આવી છે। વડોદરામાં શું શું થઈ રહ્યા છે એ બાબતનું પણ તમામને માહિતગાર કરવામાં આવ્યું છે। આપણા બજેટમાં આપણે શું શું જોગવાઈ પણ કરવામાં આવી છે એ બાબતમાં પણ માહિતગાર કર્યું છે। મોસ્ટલી પોલિસી ડ્રિવન અપ્રોચમાં અમે શું કામ કરી રહ્યા છીએ એમને માહિતગાર કર્યું અને કેવી રીતે ટ્રિવેન્ડ્રમમાં પણ આ રીતનું બેસ્ટ પ્રેક્ટિસીસ એડોપ્શનમાં જઈ શકે। વોટર ટ્રીટમેન્ટ હોય, વેસ્ટ ટ્રીટમેન્ટ હોય, પ્રધાનમંત્રી આવાસ સ્કીમ હોય, અદરવાઇઝ અલગ અલગ સ્કીમના કેવી રીતે અમે લાગુ કરી શકાય એ બાબતનું ઘણા ચર્ચાઓ થઈ છે। અમે આશા રાખીએ છીએ કે અહીંથી વડોદરાનું સારું પ્રેક્ટિસીસ પણ એ લોકો એડોપ્ટ કરવા માટે સૂચન કર્યું છે। એટલે ત્યાંથી આવેલા કાઉન્સિલરશીપ પણ ઘણા બધા આપણાથી પણ પ્રશ્ન વિચાર કરીને સારામાં સારા પ્રેક્ટિસીસને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે અમે કર્યું છે। આવનારા દિવસોમાં અમે આશા રાખીએ કે અમદાવાદ, સુરત અને વડોદરા પણ ટ્રિવેન્ડ્રમ અને અલગ અલગ જગ્યામાંથી આવેલા કેરલાના પ્રતિનિધિઓ સાથે સંકલન કરીને સારામાં સારા કામગીરી કેવી રીતે કરી શકાય એ બાબતની ચર્ચાઓ। કેરાલા કુદરતી સૌંદર્યથી સંપન્ન, મોસ્ટ એજ્યુકેટેડ, સારામાં સારી પર કેપિટા આવક ધરાવતું રાજ્ય છે। તિરુવનંતપુરમ કેરાલાની કેપિટલ છેલ્લા 65 વર્ષોથી સીપીએમનું રૂલ અને 101 વોર્ડમાંથી 51 સીટ લઈ અને 65 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બન્યું છે। પહેલી વખત મેયર ઇન કાઉન્સિલમાં ભારતીય જનતા પાર્ટીના મેયર બન્યા છે। ત્યારે એક ખુશી વ્યક્ત કરવા માટે દેશના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તમામ તિરુવનંતપુરમના કાઉન્સિલરોને મુલાકાત માટે બોલાવ્યા હતા। ત્યારે ગુજરાત એ ભારતના વિકાસનું ગ્રોથ હબ છે ત્યારે જ્યારે પાછા ફરતા હતા ત્યારે મોદી સાહેબના સૂચનને માન આપી અને ગુજરાતની મુલાકાતે તિરુવનંતપુરમના કાઉન્સિલરોની ટીમ આવી છે। આજે 5 જેટલા કાઉન્સિલરોએ વડોદરાની મુલાકાત લીધી છે। 3 ટીમમાંથી બાકીની 2 ટીમ અમદાવાદ અને સુરતની મુલાકાતે જઈ રહી છે। અર્બનાઇઝેશન શું કહેવાય અને વિકાસ શું કહેવાય? કહેવાય કે એ સૌથી વિકસિત રાજ્ય કહેવાય તો ગુજરાત કહેવાય। ત્યારે કેરાલાના અમારા મિત્રો, અમારા સાથીદારો કે જેણે ભારતીય જનતા પાર્ટીનું નાક 65 વર્ષ પછી ઊંચું કર્યું છે ત્યારે આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા। અમે એમનું ખૂબ અતિથિ દેવો ભવ ગણી અને ઉષ્માભર સ્વાગત કર્યું છે। વડોદરા શહેરની જે ખાસિયત છે કે સર સયાજીરાવ ગાયકવાડની નગરી, વડોદરાના જે હેરિટેજ બિલ્ડિંગો છે, વડોદરાનું સુસાગર તળાવ છે, આજવા સરોવર, MS યુનિવર્સિટી, વડોદરાના STP, WTP, કમાટી બાગ, એવિયરી અને વડોદરા શહેરની પોલિસી, પછી કેટલ કંટ્રોલ પોલિસી હોય, PM હાઉસિંગ યોજના હોય, એન્ક્રોચમેન્ટ ફ્રી પોલિસી હોય, પાર્કિંગ પોલિસી હોય, સ્ટ્રીટ વેન્ડર પોલિસી હોય, આ બધાની ચર્ચા વિચારણા કરી છે। એમના શું આકર્ષણ છે, અમારા શું આકર્ષણ છે, બંને જોડે આદાન પ્રદાન કર્યું છે। વડોદરા એ જે ગ્રીન બુક લોન્ચ કરી એ તિરુવનંતપુરમના હોટલ લીલામાં કરી હતી
ત્યારે અમે તિરુવનંતપુરમના પદ્મનાભ મંદિર હોય, કુવાર આઇલેન્ડ હોય, લુલુ મોલ હોય, જે દરિયા કિનારો છે, બેક વોટર છે, આ બધાની અમે મુલાકાત લીધી હતી. ખૂબ સુંદર શહેર છે, સ્વચ્છતામાં ઘણું આગળ છે, ખૂબ ગ્રીનિંગ એટલે કે ગ્રીન કવર ખૂબ સારું છે. તો એમના પણ પોતાના જે આકર્ષણો છે એ પણ અમે જોયેલા છે. આજે એ લોકો વડોદરાની મુલાકાતે છે અને વડોદરાના જે ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અને આમાંથી એમને કંઈક જરૂર લાગે કે ગ્રીન બોન્ડ કેવી રીતે કાઢવું એનું ગાઈડન્સ વડોદરા કોર્પોરેશન દ્વારા આપવામાં આવે. કારણ કે હવે નવા જમાનામાં જે અર્બનાઇઝેશન થવાનું છે એમાં ડેવલપમેન્ટ માટે સ્માર્ટ ઇનોવેટિવ ફાઇનાન્સ જોઈએ. એમને ત્યાં કોર્પોરેશન ભાજપની છે અને ગવર્મેન્ટ સીપીએમની છે કે જે કહેવાય ડબલ એન્જિનની સરકારના લાભ એમને ઓછા મળી રહે છે. તેના શું રસ્તા કરી શકાય એ બાબતના ફાઇનાન્સ વિશે પણ બધી ચર્ચા. First of all, I express my sincere gratitude towards the Vadodara team for giving us a warm welcome here. It's a great city and a beautiful city. I think it's a cultural capital of Gujarat, and we have seen many of their development projects. And for the first time, we are in Vadodara, and we are from Trivandrum Corporation. For the by the last election, we have got majority in Trivandrum Corporation. For the first time in Kerala history, BJP is forming a local body government in Kerala, and we have seen their develop many of their development projects here. And we would like to implement all these projects in Kerala, in Trivandrum Corporation. Vadodara is a big city because they itself saying that their budget is more than 7,000 crore and they have a population of more than 35 lakhs. As compared to Trivandrum, we are having only 1,500 crore. We are having population less than 50 lakhs. We would like to implement the sewage system in Trivandrum Corporation because we are having only sewage system drainage facility in only 28 wards out of 100, and we would like to implement drainage in 101 wards. Their hospitality is very much good because they are treated as well. Vadodara, we would like to see all the development projects in Vadodara. Because they told about a lake in Vadodara that water is automatically come to the city for the pumping purpose. Without pumping, water is coming to the city for the